વેલકમ ટુ અવર ચેનલ ફ્રેન્ડ્સ. સાસણ ટૂર પછી અમે આ નવો વિડીયો બનાવ્યો છે, તે છે અમદાવાદમાં અમે ગયેલા હાફ ડે પિકનિક માટે તેનો, જેમાં તમે જોઈ શકો ખૂબ બધા સુંદર ફ્લાવર્સ, નવા નવા પ્લાન્ટ્સ અને ખૂબ મજા આવશે તમને આ વિડીયો જોવાની. અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ. ની શરૂઆત ગાંઠિયા રદથી કરી છે. સવારનો ટાઈમ છે. કેનાલ કિનારે બાઇક ચલાવી અને સુંદર સફર કરતાં કરતાં જવાનું છે સુજય નર્સરી, જ્યાં પ્લાન્ટ્સ જોવાના છે. વૈષ્ણવદેવી સર્કલથી આ કલોલનો રસ્તો છે, ત્યાંથી લેફ્ટ સાઈડ વળી ને આગળ જવાનું જે સીધો જાસપુર જાય. ઘણા બધા રેસ્ટોરન્ટ છે. સવારે નાસ્તો તમારે કરવો અહીંયા તો પણ બહુ સરસ જગ્યા છે. જાસપુર તરફ જતો આ રોડ ખૂબ જ શાંત છે. ટ્રાફિક ઘણો ઓછો રહે છે. બંને બાજુ થોડા થોડા વૃક્ષો છે. આ સાથે જ અહીં પણ આ રસ્તા પર બની રહ્યું છે ખોડલધામ, જે વિશાળ પરિસર ટૂંક સમયમાં જ બની જશે. તમારે જો ઈચ્છા હોય તો તમે ખોડલધામની પણ મુલાકાત લઈ શકો છો. હાલ ત્યાં મંદિર ઓપરેટેડ છે, તે ડોમની અંદર બનાવેલું છે, જેની પણ તમે મુલાકાત લઈ શકો છો. અમે મુલાકાત નથી લીધી, પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે મંદિરનો ડોમ ત્યારે કાર્યરત છે. જય માં ખોડિયાર. આ જ રસ્તે થોડા આગળ વચ્ચે એક વાડી આવે છે રોડ સાઈડ. ઘણા બધા આંબા છે. ત્યાં જ અમે નાસ્તો કરવા માટે રોકાઈ ગયા. ખૂબ જ નેચરલ પ્લેસ ઉપર નાસ્તો કરવાની મજા પણ કંઈક અલગ છે. અમારા ધેરિયાબેન પૂરું એન્જોય કરી રહ્યા છે વાતને. ગાંઠિયા ખાવાની મજા જ અલગ છે. સવારના ગાંઠિયા અને ચા ગુજરાતીઓનું સ્પેશિયલ. નાસ્તો કરવા પછી અમે નીકળી ગયા જાસપુર તરફ. જાસપુર ગામ પછી આવે છે મેઇન કેનાલ, ત્યાંથી લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર વળી જવાનું છે. કેનાલના કિનારે પાણીને જોતા જોતા જે બાઇક ચલાવવાની મજા છે તે અલગ જ છે. ખૂબ જ વિશાળ કેનાલ છે, નર્મદાની આ મેઇન કેનાલ. એક શાંતિનો અનુભવ થાય છે તમને અહીંયા પણ. પાણીથી છલોછલ અને બંને બાજુ વૃક્ષો. જે વૃક્ષો છે એ આયુર્વેદિક પ્લાન્ટ્સ અથવા આપણે જેને મેડિસિનલ પ્લાન્ટ્સ કહી શકીએ, એવા પ્લાન્ટ્સ બંને બાજુ નર્મદા કેનાલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉગાડવામાં આવ્યા છે. ત્યાં ઘણા બધા પ્લાન્ટ્સ છે, લાઈક આંબળા છે અને બીજા ગરમાળો છે. આ બધા ટાઈપના આયુર્વેદિક પ્લાન્ટ્સ અહીંયા ઉગાડવામાં આવ્યા છે. સાથે સાથે તમને બાઇક ચલાવવાની પણ એવી મજા આવશે, કારણ કે નો ટ્રાફિક અને પ્લસમાં સુંદર રોડ અને બંને બાજુ કુદરતની સુંદરતા. વચ્ચે અમે અડીસણાના પરા સાઈડ જવાના રસ્તે રોકાયા છીએ. આ નર્મદાની મેઇન કેનાલ છે, તમે જોઈ શકો છો. પાણી કેટલું બધું પાણી જાય છે, જોવાની એવી મજા આવે છે. અને થોડીક વાર બેસીને આપણે એને જોઈએ, દૂર દૂર સુધી તમે કેનાલ જોઈ શકો છો. કેટલું બધું પાણી જઈ રહ્યું છે. ચારેક ઓર શાંતિ છે, બહુ ટ્રાફિક નથી હોતો અહીંયા. શાંતિથી તમે આ બધું જોઈ શકો છો. આરામથી 15-20 મિનિટ અહીંયા બેસો અને આ પાણીનો અવાજ સાંભળો છો, જે ઘણી મજા આવે એવી વસ્તુ છે. અહીંથી લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર સામેની બાજુ જઈએ તો 2 કિલોમીટર દૂર સુજય નર્સરીનું બોર્ડ તમે જોઈ શકશો. આપણે ટૂંક સમયમાં ત્યાં જઈએ છીએ અને ત્યાં તમને ફરીથી મળીએ. કેનાલથી આગળ આવી આ સુજય નર્સરી.
આ એન્ટ્રન્સ છે સુજય નર્સરીનો. ખૂબ જ સુંદર પડદાવેલ તે આગળના ભાગમાં લગાવેલી છે. બહુ સુંદર પર્પલ કલરના ફ્લાવર આવેલા છે. એન્ટ્રન્સ જ જોઈને તમારું મન મોહી જશે કે વાહ શું વાત છે. જનરલી આપણે ત્યાં અમદાવાદમાં નર્સરી હોય છે પણ આટલી વિશાળ નથી હોતી. સુંદર મજાનો ગાર્ડન છે આગળના ભાગે. લોન ઉગાડેલી છે, વોકવે છે, એકદમ જ બ્યુટીફુલ. તે તમને એમ થાય કે અહીંયા રોકાઈ જાય હવે. અને પ્લસ પાછું દૂર છે એટલે બહુ પબ્લિક પણ નથી હોતી અહીંયા. સરસ મજાના જાસૂદના ફૂલ બંને બાજુ ઉગાડેલા છે. નાના નાના મેંગોના ટ્રી કે જેને આપણે દેશી ભાષામાં આંબા અથવા કેરીના ઝાડ કહીએ, એટલા નાના કે 1-1.5 વર્ષના જ હશે, લગભગ 1-2 વર્ષના હશે, પણ તેમાં મેંગો આવવાની ચાલુ થઈ જાય છે 2 વર્ષે જ. નાળિયેરીના પ્લાન્ટ્સ છે. જાસૂદમાં દરેક કલરના જાસૂદ અહીંયા છે. યલો, રેડ, વ્હાઈટ, જે કલર તમે ઈચ્છો તે. નાના નાના જાસૂદના ફૂલ પણ એટલા સુંદર લાગે છે જાણે કે મોતી ટાંકી લીધા હોય તેમની પર, રેડ કલરના. અને આ ગુલાબ છે. બહુ બધા ગુલાબના પ્લાન્ટ પણ છે અને મેંગોના ટ્રી પણ એટલા બધા છે. આટલા નાના મેંગોના ટ્રીમાં પણ ખૂબ બધી કેરીઓ આવે છે, એ પણ જોવા જેવી વાત છે. જેના ફોટોગ્રાફ્સ હું તમને એન્ડમાં મૂકીશ, તમે જોઈ શકશો એ વાતને પણ કે કેટલા નાના ટ્રીમાં મેંગો આવે છે. ઇઝીલી તમે જાતે હાથેથી તોડી શકો, નાની બેબી પણ એ હાથેથી તોડી શકે, એટલા નીચે સુધી એમાં મેંગો આવે છે. સુંદરતાને જોતા રહો. હવે જોઈએ અહીંયા આવેલા વેરિયસ પ્લાન્ટ્સ. બધી બોગનવેલ છે. આ બધા શો પ્લાન્ટ્સ છે. કેળ ઉગાડેલી છે. બંને સાઈડ આવી રીતે ઉગાડેલા છે. આ નાની નાની બટન વેલ છે. આ સુંદર છે, કંઈક રોઝ જેવું પણ ગ્રીન કલર. હેંગિંગ પ્લાન્ટ્સ. બહુ બધા પ્લાન્ટ્સ હોય છે અહીંયા. ખેતી માટે ઉપયોગી ખરા અને શો પ્લાન્ટ છે કહી શકાય એવા. બંને સાઈડ પ્લાન્ટ્સ પણ છે. મોગરા છે, ગુલાબ છે. અને પ્રાઇસ જે છે કમ્પેરેટિવલી અમદાવાદ કરતાં અહીંયા થોડા ઓછા હોય છે, કારણ કે થોડું દૂર છે. મેઇન વસ્તુ તો એ છે કે કેનાલના કિનારે તમે આવીને અહીંયા આવો એટલે રસ્તાનો જે સફર છે એ પણ સુંદર છે. આ એરિયા સુંદર છે. તમે 15-20 મિનિટ, અડધો કલાક અહીંયા બેસી અને આ ગ્રીનરીની મજા લઈ શકો છો, શાંતિ ભરેલા પ્લેસ ઉપર. આખા મોટા પ્લાન્ટ્સ પણ છે કે સીધા ડાયરેક્ટ ટ્રીની જેમ તમે એને ઉગાડી શકો. આ સોપાલવ છે, ગુલમોહર છે. આ સિવાય પણ ઘણા એવા પ્લાન્ટ છે કે જે ડાયરેક્ટ તમે પ્લાન્ટ કરી શકો ટ્રીની જેમ જ, મોટી સાઇઝના ટૂંકમાં.
ચીકુના ઝાડ છે. અંદર બર્ડ્સના અવાજ પણ તમે સાંભળી શકો છો પાછળ બેકગ્રાઉન્ડમાં. નાના નાના ચીકુ પણ આવ્યા છે એમાં જો. મજા આવે તમને આવી રીતે ગાર્ડન વચ્ચેથી બંને સાઈડ પ્લાન્ટ્સ વચ્ચેથી વોક કરવાની. જાણે જંગલમાં આવી ગયા એવું લાગે છે નહીં? બહુ બધા પ્લાન્ટ્સ છે અહીંયા. આ લીમડા છે. આ જે છે એ જાંબુ છે. આપણે જે કાળા જાંબુ ખાઈએ છે ને એ. મેઇનલી એનું લીફ તોડી અને તમે સ્મેલ કરો તો તમને એની જાંબુની સ્મેલ પણ આવે. આ કરેણ છે. મારો આ વિડીયો અહીંયા જ સમાપ્ત થાય છે. બહુ બધા પ્લાન્ટ્સ જોયા, ફ્લાવર્સ જોયા, મનગમતા પ્લાન્ટ પરચેસ કર્યા અને પછી બેક ટુ હોમ. ખૂબ સુંદર જગ્યા છે, જરૂરથી જાઓ. થેન્ક્સ ફોર વોચિંગ અવર વિડીયો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને બને એટલો શેર કરો, જેથી વધારે ને વધારે લોકો સુધી આ વિડીયો પહોંચે. થેન્ક યુ વેરી મચ.